તો ગીરમાં વસવાટ કરતા માલધારી લોકો હજુ ગુલામીનો જ અહેસાસ કરી રહ્યા છે, કારણ કે આઝાદી સમગ્ર ભારતને મળી છે, પરંતુ ગીરનું એક ગામ કે જ્યાં હજુ પણ સમસ્યા જ છે અને તેની પાછળનું કારણ વન વિભાગની હિટલરશાહી છે। જુઓ ગુલામીમાં જીવતું ગીરનું ગામ જાંબુથાળા। देश 15 ऑगस्ट 1947 रोज आजाद थयो, परंतु हजू गीरनी अंदर सेटलमेंटना गाम तरीके ओळखाता जांबुथाळा गामना मालधारी हजू पण आजादीनो अहेसास नथी करी शकता, कारण के आ मालधारीओने एक पण प्रकारनी सहाय के सरकारी लाभ मळी शकता नथी। उलटानु आ मालधारीओने वन विभागनी कनडगत होवानो आक्षेप मालधारीओ करी रह्या छे। गीरनी वच्चोवच्च आवेला 14 गामोने सेटलमेंटना गाम तरीके जाहेर करवामां आव्या छे, जेमांथी आ जांबुथाळा गामने पण सेटलमेंट गाम तरीके जाहेर करायुं छे। सेटलमेंटना अन्य गामोमां तमाम सुविधाओ छे, परंतु अहींया वीजળી, लाइट, पाणी, रस्ता, होस्पिटल सहितनी एक पण सुविधा नथी। वन विभाग एक ज रस्तेथी महेमानोने आववा दे छे, अन्य रસ્તાઓ પરથી આવવા જવા માટેની પરમિટ મળતી નથી। એમ્બ્યુલન્સ જાંબુથાળા પહોંચી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે ઘણા ખરા મૃત્યુના કિસ્સા પણ બન્યા છે, જેમાં સાપ કરડવાથી પ્રસૂતિના સમયે અનેક લોકોના મોત થયા છે। પાણી નથી, સારી હાલતમાં પીવામાં આવતા, પછી રસ્તા ખૂબ ખરાબ છે। બેન દીકરી ડિલિવરી પર હોય, ઓશિતાની રસ્તામાં એક્સપાયર થઈ ગયા એવા પણ કિસ્સા બન્યા છે। જે 1, 2, 3 કિસ્સા એવા પણ બન્યા છે જેને સાપ કર્યા છે કે વાહન ન આવવા દેવાના કારણે એ મૃત્યુ થઈ ગયેલ અમારા ગામની અંદર છે કે કોઈ આવી શકે એમ નથી। અમારા ગામની અંદર એવા 2-3 મૃત્યુ થઈ ગયા, ડોક્ટર આવવાના ન કારણે 2-3 મૃત્યુ એવા થઈ ગયેલા છે। સાપ કરડીને કોઈ ડિલિવરીમાં આવી બધી અમારે તકલીફો છે અને જંગલ ખાતાનો અમને અતિ ત્રાસ છે જાંબુથાળા ગીર ગામની અંદર, બરોબર કે પછી અમારા પાક ધિરાણ માટે અમારો પાક બધું નિષ્ફળ ગયો, કોઈ અમને કોઈ જાતનો સહાય મળી નથી। જાંબુથાળા ગામના વસવાટ કરતા લોકોને વારસાઈ એન્ટ્રી નથી પડી શકતી, પોતાની જમીન કોઈને વેચી શકવાના અધિકાર નથી, ખેતીવાડીમાંથી વીજ કનેક્શન મળી શકતા નથી, ખેતીના પાકમાં નુકસાન જાય તો સરકારી સહાય મળતી નથી, પોતાના માલઢોરની મસવાળી લેવામાં આવતી નથી, શૌચાલય નથી બનવા દેવાતા। वन विभाग जंगलनी बहार दीपડાના रक्षण माटे 4,500 રૂપિયાની પાંજરાની સહાય આપે છે, પરંતુ ગીરની અંદર આવેલા જાંબુથાળા ગામના એક પણ ખેડૂતને હજુ સુધી પાંજરું પણ અપાયું નથી। આવી અનેક સમસ્યાઓથી પીડાતા જાંબુથાળાના લોકો અવાજ ઉઠાવે તો એનકેન પ્રકારે वन विभागના અધિકારીઓ તેમને દબાવતા હોવાના આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે, જેથી હવે જાંબુથાળાના લોકોના સમર્થન માટે ગુજરાતનો મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે અને આ અન્યાય સામે લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારે એવી બધી તકલીફ છે કે કોઈ પણ રસ્તા અમે અરજી આપી હતી પણ છતાંય રસ્તાનું કોઈ નિવારણ આપ્યું નથી। આરએફઓ સાહેબને આજથી 6 મહિના પહેલા અમે અરજી આપી હતી, પણ એનું નિવારણ રસ્તો રિપેર કરાવી દેતા નથી, હાલવા દેતા નથી। તેમ અમારે જાનવરની એટલી તકલીફ, કોઈ પણ મોલ થવા દે નહીં, તો માણસોને અવર જવર થવા દે નહીં, અમારું કોઈ ધ્યાન ધરે નહીં। શૌચાલયો બનાવવા માટેના પણ ઘણા ખરા બણગા ફૂંકવામાં આવે છે, તેવામાં આજના આ યુગની અંદર એક ગામ એવું છે કે જે આજે પણ ફાનસ યુગની અંદર જીવે છે। ભારત સરકારને આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે ગીરની અંદર આવેલું જાંબુથાળા ગામ, જેમાં આજના સમયની અંદર પર વીજળી નથી, પ્રાથમિક સુવિધાઓ નથી। જાંબુથાળા ગામના અનેક માલધારીઓ પોતાના મકાન અને ખેતી મૂકીને હિજરત કરી ગયા છે, ત્યારે ખરા અર્થમાં જાંબુથાળા ગામને આઝાદી ક્યારે મળશે તે સવાલ ખરેખર વિકટ બન્યો છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।